ધોરણ 10માં 94% પાસ થયો છું. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. મારા ફાધર પણ એસકે હાઈસ્કૂલમાં ભણ્યા હતા અને મારા દાદા પણ એસકે હાઈસ્કૂલમાં ભણ્યા હતા. આજે 94% આવ્યા એ મારા માટે એકદમ શબ્દોમાં એ થઈ શકે એમ નથી. પણ હું શાળા પરિવાર તેમજ મારા શિક્ષકો અને વાલીઓનું પણ આભાર માનું છું. મારા ઘરથી મારા માતા પિતા અને મારા ભાઈ બહેનો પણ ઘણો સપોર્ટ છે. આગામી 11 સાયન્સ એ ગ્રુપ લેવાની ઈચ્છા છે મારી. એ પણ એસકે હાઈસ્કૂલમાં જ હું એડમિશન લઈશ. અને પિતાજી શું વ્યવસાય કરે છે? પિતાશ્રી એક સામાન્ય વેપાર કરે છે. કાપડની લારી છે નાની. એ લુણાવાડા એસકે હાઈસ્કૂલમાં મારો છોકરો મકવાણા ઋતુરાજ રમેશભાઈ 10મામાં પાસ થયો છે 94%. અને અમે સામાન્ય પરિવારના છીએ. હું પણ એસકે હાઈસ્કૂલમાં ભણ્યો હતો. મારા પિતાજી પણ એસકે હાઈસ્કૂલમાં ભણ્યા. અત્યારે હાલમાં મારો છોકરો બી એસકે હાઈસ્કૂલમાં ભણે છે. અને આગામી 11માં સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી આપણે એસકે હાઈસ્કૂલમાં જ ભણવા મૂકવાનો છે. અને અમે સામાન્ય ઘરના માણસો છે. બહુ હાઈફાઈને મોટી સ્કૂલોમાં કે સરકારી સ્કૂલમાં જ ભણે છે. અને હું કાપડનો સામાન્ય વેપારી છે અમે. અને ગુજરાન ચલાવીએ છીએ અમે કે ભાઈ હાઈફાઈ છોકરાને ભણાય કે હાઈફાઈ આમ તેમ, એટલે આ રીતના ચલાવીએ છીએ. શાળાનો સપોર્ટ કેવો મળી રહ્યો? શાળાનો સપોર્ટ શાળાના આચાર્ય સાહેબો બહેનો એમણે બી સારો સપોર્ટ કર્યો છે છોકરાને અને સારી રીતના ભણાવે છે બી એમણે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં જાહેર પરીક્ષા યોજાઈ. તેમાં અમારી શાળા શ્રી એસકે હાઈસ્કૂલ લુણાવાડા, જે શ્રી લુણાવાડા કેળવણી મંડળ સંચાલિત છે, તેમાં અમારી શાળાઓના વિદ્યાર્થીઓ જ્વલંત સફળતા મેળવી છે. શાળાના વિદ્યાર્થી ઋતુરાજ રમેશભાઈ મકવાણા, જેઓ પ્રથમ ક્રમે આવે છે, તેમને E1 ગ્રેડ મેળવ્યો છે. અને આ વિદ્યાર્થી જે આમ જોઈએ તો એક સામાન્ય પરિવારમાંથી આવે છે. એમના પિતા, એમના દાદા પણ અત્રેની સ્કૂલમાં ભણ્યા હતા. આમ 3 પેઢીથી આ વિદ્યાર્થીનો પરિવાર અત્રેની શાળામાં અભ્યાસ કરેલો છે. કેટલું પરિણામ લાવ્યા છે? પ્રથમ ક્રમે આવનાર ઋતુરાજ રમેશભાઈ મકવાણા, જેઓ 93.83% મેળવી શાળામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ વિદ્યાર્થીનું જે આગામી ધ્યેય અત્રેની જે શાળા છે, જે વિજ્ઞાન પ્રવાહ ચલાવતી શાળા છે, તેમાં પણ એડમિશન મેળવી વિજ્ઞાન પ્રવાહમાં કારકિર્દી બનાવવાનું આ વિદ્યાર્થી અને એમના પરિવારનું આયોજન છે.